નમસ્કાર દર્શક મિત્રો, આજની ચર્ચા અનેક મુદ્દાઓને લઈને છે. કેન્દ્રમાં કોરોના છે, પણ એ વહીવટી તંત્ર સામે પણ પ્રશ્નાર્થ ઉભો કરે છે, પ્રજા સામે પણ પ્રશ્નાર્થ ઉભો કરે છે, વહીવટી તંત્રની સાથે જોડાયેલા સંલગ્ન નિષ્ણાતો સામે પણ પ્રશ્ન ઉભો કરે છે. અને એટલે ગઈકાલ આજ ગુજરાત સમાચાર ટેલિવિઝન પર તમે લાભ પાંચમની વાત જોતા હતા. લાભ પાંચમ વિશે શાહબુદ્દીનભાઈ રાઠોડ જે વાત કરી રહ્યા હતા એને માણતા હતા, અને ત્યાં એકાએક સરકારના એક અધિકારી એમણે ટ્વીટ કર્યું. પહેલા રાત્રે કર્ફ્યુ થવાનો હતો, એના બદલે તો એમણે 57 કલાકનો કર્ફ્યુ ડિક્લેર કરી દીધો ને પછી જાતે પ્રગટ થયા સ્ક્રીન પર. એ બધું જોયા પછી દર્શક મિત્રો, મને આજની ચર્ચાની શરૂઆત કરવી છે ગમે તેવા બેસુરા રાગે પણ એક ગાયનથી કરવી છે મારે. એ ગાયન છે, ફિલ્મી ગીત છે. કલ ચમન થા આજ એક સહેરા હુઆ, देखते ही देखते ये क्या हुआ, कल चमन था आज एक सहरा हुआ, देखते ही देखते ये क्या हुआ, कल चमन था. मुझको बर्बादी का कोई गम नहीं, मुझको बर्बादी का कोई गम नहीं, गम है बर्बादी का क्यों चर्चा हुआ, कल चमन था आज ये सहरा हुआ. આ ગાયન પેલા મોટા સાહેબને ડેડિકેટેડ છે, જેમણે ફટાફટ આવીને જાહેરાત કરી દીધી. અને એક તરફ શાળા કોલેજો ખોલવાની વાત, લગ્ન પ્રસંગે 50 કે 100 થી વધારે 200 લોકો ભેગા થાય તેની છૂટછાટની વાત, મંદિરો ખોલી નાખવામાં આવ્યા, અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુનું એલાન થયું, ત્યાં સુધી લોકોના હૃદયના ધબકારા વધ્યા નહોતા. પણ આ સાહેબે 4 જ કલાકમાં એમણે ટ્વીટ કર્યું, ને પછી તો એ અધિકૃત કે બિનઅધિકૃત તો એમને ખબર, પણ એમણે આવીને જાહેર કર્યું કે 57 કલાકનો કર્ફ્યુ અમદાવાદમાં લાગી જશે. વેકેશનમાં બહારથી આવનારનું શું? આ રવિવારે 1600 જેટલા લગ્નો છે, એનું શું? અમદાવાદથી બહાર જવાનું શું? કોરોના કર્ફ્યુમાં તમે અગાઉ જે છૂટછાટો આપેલી તે ચાલુ છે કે પાછી ખેંચાઈ, એ પેલા મોટા સાહેબે જાહેર કરવાની કોઈ તસદી ના લીધી. માત્ર દવાનો દુકાનો પૂરતી જ એમણે વાત કરી કે ખુલ્લી રહેશે. ફાર્મા ફેક્ટરીઓનું શું? બેડસાઇડ હેલ્થ વર્કર્સનું શું? સુરત, રાજકોટ અને વડોદરામાં પણ સ્થિતિ એટલી જ ખરાબ છે. ત્યારે તમે ગુજરાતની આર્થિક પાટનગરી અમદાવાદને, હજુ તો માંડ લાભ પાંચમના મુહૂર્તમાં શરૂઆત થઈ હતી, ત્યાં દિવસે કયા ટોળા ભેગા થતા હતા તે તમારે કર્ફ્યુ જાહેર કરવો પડ્યો. શું એનું લોજિક છે? પ્રજાને જાણવાનો અધિકાર છે આ મોટા સાહેબ પાસે. આ વાત મારે એટલા માટે કહેવી પડે છે કે સાહેબ, તમને ખબર નહીં પડે, કારણ કે આપના માટે તો બધું જ છૂટ છે. આપ જે ચાહો, જ્યાં ચાહો, જે માગો બધું મળે છે. પ્રજાના સામાન્ય માણસોનું અમારું શું? એમની શું સ્થિતિ થવાની? વિચાર કર્યો છે ક્યારે કોઈ દિવસ? અરે મોટા સાહેબ, પગમાં કાંટો વાગે ને તો જોડા પહેરાય, ધરતીને ચામડે ન મઢાય. તમે ધરતીને ચામડે મળવાના નિર્ણયો જાહેર કરો છો, વિચાર્યું છે ક્યારે પ્રજા વિશે? તમે તો વિશેષાધિકારો ભોગવો છો, તમારે ક્યાં વિચારવાની જરૂર પડે છે? ત્યારે આજની ચર્ચા એ ઘણા બધા પ્રશ્નો ઉભા કરે છે કે આ નક્કી કોણ કરે છે? સ્કૂલો ખોલવી, સ્કૂલો બંધ કરવી, 4 કલાક પહેલા એક જાહેરાત થાય, પછી એકલા અમદાવાદ માટે સાહેબ જાતે ટ્વીટ કરીને જાહેરાત કરે. કઈ જાતની આ વ્યવસ્થા કઈ જાતની છે? અને જાહેરાત કરો તમે, તમને લાગ્યું હોય તો. તમે હજુ હમણાં તો એવું કહેતા હતા કે હવે અમદાવાદમાં કોરોનાના કેસ નીચા જઈ રહ્યા છે, અને એકાએક તમારે આટલા જલદ પગલાં લેવા પડ્યા. તો ટોળા ભેગા થાય તો એ વહીવટી તંત્ર થકી એને વિખેરી ના શકાય? પોલીસની પેટ્રોલ
વાનો વધારે મૂકીને એના ઉપર કાબુ ન મૂકી શકાય અને છતાંય ન માને તો એમને દંડ ફટકારીને કે સજા કરીને પણ એમના સામે ભયનું વાતાવરણ ઊભું કરી શકાય. પણ માંડ કરીને અર્થવ્યવસ્થા ડગલી કરીને ચાલવા માંડે. લાભ પાંચમ માંડ વેપારીએ બિચારાએ આશા સાથે ખોલી હોય અને તમે સાહેબ સીધા જ કર્ફ્યુ જાહેર કરી દો. શું થાય આ પ્રજાનું કઈ વિચાર કર્યો છે તમે? અને તમને એ જે વિશેષાધિકારો પ્રાપ્ત છે એ વિશેષાધિકારો અમને પ્રાપ્ત નથી એનો કોઈ દાડો તમને ખ્યાલ છે? માત્ર ને માત્ર પોતાને જે લાગ્યું તે તમે જાહેરાત કરી. આ બધા પ્રશ્નોનો જવાબ શું છે? 1600 લગ્નો છે રવિવારે, લોકો બહારથી આવવાના વેકેશન માટે ગયા છે, એમની તમે બસો મૂકી, ચાલો માની લો શટલિયામાં આવશે, એમનું શું? સામાન્ય માણસ, પ્રજાનો, મારા જેવો માણસ તો નાની ગાડીઓમાં કે શટલિયામાં મુસાફરી કરે છે. એ એરપોર્ટથી નથી આવવાનો, એ રેલવે સ્ટેશનથી નથી આવવાનો. અમદાવાદથી નજીકના ગામોએ જે લોકો ગયા છે ને જેમની પાસે મોટા સાહેબ પોતાનું વાહન નથી, એ શટલિયામાં આવવાના છે. શું વ્યવસ્થા છે એમના માટે? બેડ સાઇડ હેલ્થ વર્કર્સ, પેલી વખતે કર્ફ્યુ હતો ત્યારે એમને એક્ઝમ્પશન આપવામાં આવેલું. આ બધા એક્ઝમ્પશન ચાલુ છે કે નહીં એટલી તો સાહેબ જાહેરાત કરો. કોઈના ત્યાં પેશન્ટને અટેન્ડ કરવા માટે 24 કલાક નર્સિંગ સ્ટાફ જતો હોય. મારે ધન્યવાદ આપવા છે એ વખતના એડિશનલ ચીફ સેક્રેટરી સંગીતાબેનને. આવા એક બનાવ બન્યાના લેસ ધેન 24 અવર્સ એમણે 20મી તારીખે સરકારનો જીઆર જાહેર કર્યો છે કે આ બેડસાઇડ વર્કર્સને, હેલ્થ અટેન્ડન્ટ્સને રોકવા નહીં કર્ફ્યુમાં, અને પોલીસે પણ કોઈ માદું હોય, માંદગીને કારણે ક્યાંક એને તકલીફ હોય તો એને મદદરૂપ કરો. સાહેબ અમને આ બધી સ્પષ્ટતાઓ જોઈએ છે, પ્રજાને આ બધી સ્પષ્ટતાઓ જોઈએ છે. મોટા સાહેબ ખાલી ટ્વીટ કરીને તમે એક તમારો હુકમ લાગુ કરી દો તો તમે એ વાત ભૂલો છો કે પ્રજાને અનેક પ્રશ્નો છે અને પ્રજાના પ્રશ્નોના માટે જ આપ સાહેબ ત્યાં બેઠા છો. આ વાત કઈ રીતે ભૂલાય? હવે પ્રજા ઉપર આવી. આપણા જેવી બેજવાબદાર પ્રજા મેં ક્યાંય નથી. સરકારને કહેવું પડે, વારંવાર કહેવું પડે. સરકાર તમને કહે તો જ તમે ઘરમાં રહો. સરકાર કહે તો માસ્ક અડધો પહેરવાનો, હોઠ દેખાય, નાક દેખાય, ખાલી દાઢીએ માસ્ક પહેરવાનો, ટોળા ભેગા થવાના, કોઈ કાયદો કે વ્યવસ્થાને ગાંઠવાનું નહીં. તમે હાથે કરીને આ આપત્તિ ઊભી કરી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કેસીસ વધ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1420 કેસ આવ્યા. કુલ 1,94,402 કેસ, 7 મૃત્યુ. આ આંકડાઓ સરકારી છે. કુલ એક્ટિવ કેસ 13,050. અમદાવાદમાં 306. હજુ દિવાળી પહેલા 200 થી નીચે જઈ રહ્યા હતા કેસ, એના બદલે 306 કેસ આવ્યા અમદાવાદમાં. રાજકોટ, સુરત, વડોદરા રાત્રિ કર્ફ્યુ નખાયો આજથી. તો અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ ના ચાલે? અમદાવાદમાં એટલી બધી ગંભીરતા છે? અથવા તો જે વિસ્તારો જેમ પહેલા શહેરના અમુક વિસ્તારો માટે આપે એને કોર્ડન કરીને કન્ટેનમેન્ટ એરિયા તરીકે જાહેર કર્યા હતા, એવું ના થઈ શકે? આ શહેરના બધા જ વેપાર ઉદ્યોગો ઠપ થઈ જાય. નાના ફાર્માસ્યુટિકલ એકમો માંડ એમના વર્કર્સ પાછા આવ્યા છે, ચાલવા માંડ્યા. એમને વર્કર્સ નહીં જવા દે તો કર્ફ્યુના કારણે, તો એમની સ્થિતિ શું થશે સાહેબ? વિચાર્યું છે આપે કોઈ દાડો? આ પરિસ્થિતિમાં આજે આવનાર સમયની ચર્ચા કરવા માટે આપણે એક જેને કહેવાય કે ઉચ્ચ સ્તરીય ક્ષમતા ધરાવતી પેનલ આજે ગુજરાત સમાચાર ટેલિવિઝન પર લઈને આવ્યા છે. ડોક્ટર વીએન શાહ સાહેબ એ કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય છે, સિનિયર ડાયાબિટોલોજીસ્ટ છે, બિઝનેસ હેડ છે ઝાયડસ હોસ્પિટલના, અને 32 વર્ષથી વધુનો ડાયાબિટોલોજીસ્ટ અને એન્ડોક્રાઇનોલોજીસ્ટ તરીકેનો બહોળો અનુભવ ધરાવે છે. પણ એમનું મુખ્ય ક્વોલિફિકેશન એ કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય છે, અને ડાયાબિટીસ એ એક ગંભીર કોમોર્બિડિટી છે કોવિડ માટે. એટલા માટે શાહ સાહેબનો વાત સાંભળવી આપણા માટે ખૂબ અગત્યની થઈ પડશે. ડોક્ટર નવનીતભાઈ શાહ ઘણા આજના ફિઝિશિયન્સ શાહ સાહેબના વિદ્યાર્થીઓ છે. સિનિયર ડાયાબિટોલોજીસ્ટ એન્ડ એન્ડોક્રાઇનોલોજીસ્ટ, 40 થી વધુ વર્ષનો તબીબી વ્યવસાયનો ઉચ્ચતમ અનુભવ,
અમેરિકાની ઇન્ટરનેશનલ કોલેજ ઓફ એન્જિયોલોજીમાંથી ફેલોશિપ મેળવી ચૂકેલ ડોક્ટર નવનીતભાઈ શાહ આજે ઇન હિઝ ઓન રાઇટ એ ગુજરાતના એક સિનિયર મોસ્ટ ફિઝિશિયન અને નિષ્ણાત તબીબ છે, એમાં કોઈ શંકા નથી. ડોક્ટર દિલીપભાઈ માવલંકર. ડોક્ટર દિલીપભાઈ માવલંકર એ જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએટ છે. ત્યાંથી જ એમણે ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે. અમદાવાદની શ્રેષ્ઠતમ જેને કહેવાય આ દેશની મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, વિશ્વની મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પણ જેનું નામ લઈ શકાય એવી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં માવલંકર સાહેબે 10 વર્ષ જેટલો સમય ભણાવ્યું છે. અને ત્યારબાદ દેશની શ્રેષ્ઠતમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ IIPH ગાંધીનગરના 10 વર્ષથી માવલંકર સાહેબ ડિરેક્ટર છે. અને એ સંસ્થાને આજે એક સ્તરે લઈ જવામાં માવલંકર સાહેબનો બહુ મોટો પુરુષાર્થ છે. ત્યારે આજે આપણે આ ચર્ચાની શરૂઆત કરીશું. માવલંકર સાહેબ આપનાથી કરીશું, કારણ કે પબ્લિક હેલ્થને લાગે વળગે છે ત્યાં સુધી આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જે પગલાં લેવામાં આવ્યા છે એ પગલાંના કારણે ઊભી થનાર પરિસ્થિતિની આપણે ચર્ચા નથી કરવી. પણ હવે શું કરવાનું? આપણે શું લાગે છે આપને આ કોવિડ બાબતે? આવનાર સમય શિયાળો આવે છે અને હજુ દિવાળીની જે વેકેશનમાં જે કંઈ ચેપ લાગ્યા હશે, જે કંઈ એનું એકબીજાને સાથે બેસવાથી ઉઠવાથી એ થયું છે ચેપ લાગવાનું કામ, એ બધા લોકોમાંથી ધીરે ધીરે હવે કોવિડ પ્રગટ થવા માંડે એવી શક્યતાઓ નકારી શકાય નહીં. આપ શું કહો છો આ મુદ્દે? જયનારાયણભાઈ, આ ચર્ચા બહુ જ સમયસરની છે. આપણે બીજા બધા દેશોમાં છેલ્લા 1.5 મહિનાથી યુરોપમાં જેમ ઠંડી પડવા માંડી અને પહેલો વેવ ઓછો થયો અને લોકડાઉન ઓછા થયા ત્યારથી ત્યાંના કેસ વધવા માંડ્યા હતા. એટલે આપણને ચિંતા થતી હતી કે ભારતમાં ઠંડી વધશે અને બીજો વેવ આપણે ત્યાં પણ આવવાની શક્યતા બહુ જ રહેલી છે. અને તે વખતે આપની પેનલમાં પણ ઘણીવાર VN શાહ સાહેબ, મેં અને બીજા તજ્ઞોએ પણ લોકોને બહુ જ સાવચેત કર્યા હતા કે જે આપણે SMS નું સૂત્ર છે એ પાળવાનું છે. એ સાથે બિનજરૂરી ઇન્ટરેક્શન, બિનજરૂરી મેળાવડા અથવા બિનજરૂરી દુકાનોમાં ભીડ કરવાની નથી. પણ છતાંય જે કંઈ કારણ લોકો કંટાળી ગયા છે, સરકારે કદાચ ઢીલું મૂક્યું, સરકારના જે લોઅર લેવલના વર્કર્સ છે એ પણ કંટાળી ગયા છે, છેલ્લા 7-8 મહિનાથી આ કામ કરી રહ્યા છે. અને દિવાળી, નવરાત્રી એવા આપણા ઉત્સવો આવ્યા અને એને લીધે જે ભીડ દેખાઈ માર્કેટમાં, ટીવી પર દેખાઈ, ઘરમાં અને બીજે જગ્યાએ પણ થઈ હશે, આપણે જોઈ નથી, પણ એને લીધે આ સંક્રમણ બહુ જ વધી રહ્યું છે. તમે હોસ્પિટલના ભરાયાના આંકડા જુઓ અને આ ડૉક્ટરો જે પ્રેક્ટિસ કરે છે એમને તો ચોક્કસ ખબર છે. રોજના ફોન આવે છે કે ક્યાં હોસ્પિટલમાં જગ્યા અપાવો, પ્રાઇવેટ હોસ્પિટલમાં. સરકારીમાં જગ્યા ખાલી છે એવું કહે છે, પણ એમાં પણ કદાચ મળવામાં મુશ્કેલી પડતી હશે. એટલે આ એક પરિસ્થિતિનું આખું નિર્માણ થઈ રહ્યું હતું એ આપણે કદાચ 1.5 મહિના પહેલાથી જોઈ શક્યા હતા, પ્રેડિક્ટ થાય એવું હતું. પણ લોકોની બેદરકારી અને આપણે જે જોતા હતા સોશિયલ ડિસ્ટન્સિંગ, પહેલા લોકડાઉન વખતે કે દુકાનોની બહાર સર્કલ, કુંડાળા દોરેલા હતા, ચોરસ લીટીઓ દોરેલી હતી કે આટલા અંતરે ઊભા રહ્યો. હવે એવું કંઈ જ દેખાતું નથી. એટલે લોકો પણ જે ઓછા આંકડા થઈ ગયા, અમદાવાદમાં 150ની આસપાસ, જે 400ની આસપાસ આંકડા હતા એને બદલે 150 થઈ ગયા. એવી રીતે ગુજરાતમાં બી 1000ની નીચે સંખ્યા જતી રહી. લોકોને થયું કે આ કોરોના જતો રહ્યો છે. પણ કોરોના એટલો સહેલેથી જાય એવું લાગતું નથી. અને ખાસ કરીને શિયાળામાં એ ચોક્કસ વધશે અને હજુ પણ વધશે. એટલે આના કરતાં વધારે તકેદારી રાખવાની આપણે બહુ જ જરૂર છે. અને હવે જે પરિસ્થિતિનું જે પેદા થઈ રહી છે એને માટે બેડ્સ વધારવાની,
બીજી બધી સારવાર ઊભી કરવાની, ટેસ્ટિંગ વધારવાની ખૂબ જ જરૂર છે. અને મને કદાચ એવું કહેવાનું મન પણ થાય કે આ હવે રોગને આપણે લગભગ 8 મહિનાથી સમજી રહ્યા છીએ અને એવો કોઈ બહુ ભયંકર રોગ નથી. છે ઘણા લોકો 1.5% થી 2% લોકો મૃત્યુ પામે છે, એ આપણે જોયું છે, પણ એની સારવાર, એની પ્રોટોકોલ એ ઘણા બધા ડોક્ટર્સને આવડે છે. એટલે અમુક લિમિટેડ હોસ્પિટલને જ આ કોવિડ હોસ્પિટલને બીજા બધાને એમાં સારવાર ન આપવા દેવી, એના કરતાં જે હોસ્પિટલોને આની સારવાર આપવી હોય પ્રોપર પ્રિકોશન લઈને એ કદાચ શરૂ કરી દેવી જોઈએ. એ સાથે બીજી ઘણી હોસ્પિટલો જે નથી હમણાં આપતી એને પણ કદાચ એમાં જોતરી શકાય. એ ઉપરાંત ટેસ્ટિંગ માટે પણ અમુક લિમિટેડ લેબોરેટરીઝને જે લાયસન્સ આપેલા છે એને બદલે જે પેથોલોજીસ્ટને ટેસ્ટ કરવા એમની પાસે મશીન હોય, સારો સ્ટાફ હોય, બધાને અલાઉ કરો. બીજા બધા ટેસ્ટ માટે આપણે અલાઉ કરીએ છીએ તો આમાં એવું હવે કંઈ નાવીન્ય રહ્યું નથી કે જેમાં આપણે એને લાયસન્સ, પરમિટ, દિલ્હીથી પરમિટ, ગુજરાતની પરમિટ, એવું બધાની હવે કંઈ જરૂર મને દેખાતી નથી. ઓફકોર્સ આંકડા ભેગા કરવા જોઈએ, ફોર્મ ભરાવા જોઈએ, એની માહિતી ચોક્કસ આવવી જોઈએ, પણ જેટલા વધારે ટેસ્ટિંગ સેન્ટર, અને પ્રાઇવેટમાં લોકો પૈસા આપીને પોતાની મેળે ટેસ્ટ કરાવે છે એટલે સરકાર પર બોજો વધવાનો પણ સવાલ નથી. એવી રીતે પ્રાઇવેટ બીજા નાના દવાખાનાઓને પણ આપણે જો એની પરમિશન આપીએ કે કોવિડની ટ્રીટમેન્ટ ઘરે જો લોકો કરી શકતા હોય તો નાના દવાખાનામાં તો જરૂરથી થઈ શકે. એટલે એ પણ એક આખું વિચારવાની જરૂર છે અને આપણી પેનલના નિષ્ણાતોનો પણ એમાં અભિપ્રાય આપણે લઈ શકીએ. આભાર. ધન્યવાદ. શાહ સાહેબ, આપે આ વાત સાંભળી હશે કે અત્યારે કોવિડ માટે બેડ નથી અવેલેબલ અને કોઈ પણ હોસ્પિટલમાં બેડ કેપેસિટી નથી. બીજી બાજુ આપણે હોમ ક્વોરન્ટાઇનની વાત કરીએ છીએ, એટલે ઘરે રહીને પણ તમે ટ્રીટમેન્ટ કરી શકો. તો હવે આ જે જનરલ નોલેજ છે એના કારણે તમારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની સાથે રહીને આ ટ્રીટમેન્ટ માટે નાના દવાખાનાઓને અને ડૉક્ટરોને પણ એલિજિબલ ગણી અને એમને કામે લગાડવા જોઈએ. ખાસ કરીને નાના સેન્ટરોમાં તો એ લોકો કામે લાગી જ ગયા છે. હવે હું ગઈકાલનો જ એક દાખલો કહું, એક નાના સેન્ટરનો, તો એક કોવિડના દર્દીને મેં ફોન કર્યો, મારા થોડા પરિચિત હતા એટલે, તો જનરલ પ્રેક્ટિશનર છે, એમણે કહ્યું સાહેબ લો ડોઝ હિપેરિન આપ્યું છે, એઝિથ્રોમાઇસિન આપી છે અને અત્યારે ફેવિપિરાવિર આપી છે, બીજું કંઈ જરૂરત જણાતી નથી. એનું સેચ્યુરેશન લેવલ લગભગ 96-97 છે. આ હવે અવેરનેસ આવી છે. તો લાગે છે આપને કે સરકારે અને આપના જેવા નિષ્ણાતોએ આ આખી જે ટ્રીટમેન્ટ છે એનો પ્રોટોકોલ નક્કી કરીને આની પુનઃવિચારણા કરવી? જયનારાયણભાઈ, હું આપની સાથે સંમત થઉં છું અને ડૉક્ટર માવલંકરને અમે તો બધા ઘણું બધું ડિસ્કશન, પરમ દિવસ બી સાંજે લગભગ અમે 1 કલાક ડિસ્કશન કર્યું હશે અને એટલામાં જ આ જે સમાચાર આવ્યા અને કરફ્યુ લાગી ગયો. મારે 2 વસ્તુ હું શરૂઆત કરું કે આ બેલ મુજે માર જેવી પરિસ્થિતિ છે. લોકોએ જાતે કરીને આ આપણે ઓઢ્યું છે. હું એક સાદું ઉદાહરણ આપું. 1974માં હું નવનિર્માણમાં કંઈક નાનો હતો પણ બહુ જ દોડા દોડીને તોફાનવાળો, હું માણસામાનું ગામ, બરાબર, બધા ગામમાં, કલોલમાં, કડીમાં, અમદાવાદમાં બધા કરફ્યુ પડ્યો. પછી મેં કહું માણસામાં તો પડવો જોઈએ ને, એટલે નાના મોટા ત્યાંય અમે તોફાન કર્યા એ વખતે અને કરફ્યુ આવ્યો. આપણે બી આ નક્કી કર્યું હતું, જેમ કહ્યું કે બધા જ આપણે નક્કી કરીને બેઠેલા હતા કે ફરીથી આ કરફ્યુ લાવો, ફરીથી લોકડાઉન લાવવું, એસએમએસનું પાલન ન કરવું, માસ્ક અડધા મોઢે પહેરવું, પાનના ગલ્લે જવું, બજારમાં થૂકવું અને બધી જ વસ્તુઓ કરી અને ઘરના આપણા કોમોર્બિડ કન્ડિશનવાળા, ડાયાબિટીસવાળા, કિડનીવાળા, બ્લડ પ્રેશર, હૃદય અને ઉંમરવાળી વ્યક્તિઓને આ રોગની પ્રેઝન્સ આપણે આપી. આ દિવાળીમાં આપણે નક્કી કરીને બેઠેલા હતા અને એટલા માટે જ જો આપણે બધા સાથે રહીને આ કામ નહીં કરીએ, જેમ કહ્યું કે નવી પદ્ધતિ, અત્યારે શું કરી શકાય, તો નવી બેડ આપણે તૈયાર કરવી પડશે, વેલ પ્લાન થવું જોઈએ. ગઈ વખતે 15 દિવસ પહેલા જયનારાયણભાઈ સાથે વાત થઈ હતી કે આપણે સ્કૂલો ઓપન કરવી, પણ કેવી રીતે કરવી, કાં તો પાયલટ કરવી, કાં તો 4 લેક બનાવવા. દરેક લોકોએ પ્રિપેર હોવું જોઈએ, પેરેન્ટ્સને ખબર હોવી જોઈએ, સ્ટુડન્ટ્સને ખબર હોવી જોઈએ, મેનેજમેન્ટને ખબર હોવી જોઈએ અને ટીચર્સને ખબર હોવી જોઈએ, તો જ સ્કૂલ ઓપન કરી શકો અને એનું કોઓર્ડિનેશન હોવું જોઈએ. કાલે સ્કૂલ ઓપન થઈ જશે એવું ન થવું જોઈએ. અને અત્યારે એ જ રીતે જે અત્યારે ડૉક્ટર માવલંકરે વાત કરી કે વી આર પ્રિડિક્ટિંગ મોર એન્ડ મોર કેસીસ,
હજી તો શિયાળો નથી આવ્યો, હજી તો આ શિયાળાની શરૂઆત છે. ડિસેમ્બર મહિનો જાન્યુઆરી પીક ઉપર હશે અને એ વખતે એર પોલ્યુશન ઘણું વધશે. ઠંડી કરતા પોલ્યુશન ઇઝ અ મેજર પ્રોબ્લેમ. પોલ્યુશનના કારણે ધુમાડો, ધૂળ, ધુમાડો, કચરો નીચે બેસવાના કારણે જે પેલા જે મોલેક્યુલ્સ છે બધા વાયરલના એ આપણને સ્પ્રેડને હવામાં લાંબો સમય રહે છે અને એના કારણે લાગવાની સંભાવના ખૂબ વધી જાય છે. એટલે માસ્ક ન પહેરવો ને સાહેબ એ મોટામાં મોટો ગુનો છે, દંડ નહીં સજા. હું તો કન્ટિન્યુઅસ અમારી મિટિંગમાં બી ટાસ્કફોર્સમાં બી હું મારી આ અપીલ છે ને આ વખતે ફરીથી વાત કરવાનો છું કે સજા થવી જોઈએ. 3 દિવસ સારા ઘરના નબીરાને પબ્લિક ટોયલેટ સાફ કરતા બતાવો અને દરેક પ્રિન્ટ મીડિયાએ કહ્યું છે કે અમે એમના ફોટા છાપીશું. જો આ પરિસ્થિતિનું આપણે નિર્માણ કરીશું તો આપણે આપણી જાતને, આપણા સમાજને બતાવી શકીશું. અને બીજી એક વસ્તુ મારે સાહેબ કહેવી છે કે દરેક સોસાયટી જાગે, દરેક સોસાયટીના સેક્રેટરી પ્રેસિડેન્ટ જાગે. એ શું કરવા પોતાની એટલીસ્ટ વોલેન્ટિયર. આપણે 1972માં જ્યારે પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું 71-72માં, જયનારાયણભાઈ બી લાકડી લઈને રસ્તા ઉપર લોકડાઉન કરવા અને રાત્રે લાઇટો બંધ કરાવવા નીકળ્યા હશે. તો આપણે આ સ્વયંભૂ ઉપાડી લઈએ, આપણે લાકડીઓ લઈને નીકળીએ કે જેને માસ્ક ના પહેર્યો હોય એને એટલીસ્ટ સજા કરીએ અથવા ગવર્મેન્ટમાં નામ નોંધાવીએ. અને આવું કરીશું તો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સચવાવું જોઈએ અને હેન્ડ સેનિટાઇઝેશન, SMS અને SMS. અને જ્યાં સુધી આપણી પાસે વેક્સિન નથી આવેલું તો આ જ આપણું વેક્સિન છે, આને આપણે સ્વીકારીને ચાલવું પડશે. આપ માનો છો હમણાં ગુડ ન્યૂઝ આવ્યા કે ભાઈ વેક્સિન, પણ એ તો માર્ચ એપ્રિલમાં આવશે અને એ આવ્યા પછી 2021નું વર્ષ ક્યાં નીકળી જશે ખબર નહીં પડે અને કોરોના આપણને છોડશે નહીં. એટલે જાગો. અને ગવર્મેન્ટને પણ એક મારી રિક્વેસ્ટ છે કે સજાને પાત્ર સાહેબ એવું 3 દિવસ, 2 દિવસ, 1 દિવસ સજા કરો, રોડ સાફ કરવાની સજા આપો તો ઓટોમેટિકલી લોકો માસ્ક પહેરતા થશે અને એનો આપણને ઉપાય મળશે. ધન્યવાદ. ખૂબ જ તથ્ય છે શાહ સાહેબની વાતમાં. આપણે કેટલી બેજવાબદાર લોકશાહી છીએ એના દાખલાઓ આપણે દૂર શોધવા જવા પડે તેમ નથી. કરીએ ચર્ચા આગળ એની પછી, પણ અત્યારે રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ પુનઃ આ ગંભીર ચર્ચામાં જે મને, તમને, આપણને સૌને સ્પર્શે છે, આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, એક વાત સમજી લઈએ કે કુલ કેસ દેશમાં જે થયા એ 90,04,365 જેટલા થયા છે. એના સામે ગુજરાતમાં 1,94,400 પ્લસ થયા. એટલે આમ જોઈએ તો ગુજરાતની વસ્તી રફલી 5% છે, દેશની વિસ્તાર 5% છે. એની સરખામણીમાં આપણે ત્યાં દેશના જે કેસ છે એનાથી અડધા કરતા ઓછા કેસ સરેરાશ આપણે ત્યાં થયા છે. પણ નવા કેસ 14,763 સામે ગુજરાતમાં નવા કેસ જે આવ્યા 1400 છેલ્લા 24 કલાકમાં 1420 આવ્યા. એટલે 10% કેસ દેશની એવરેજના ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આવ્યા. આ ગંભીર બાબત છે અને એ ગંભીરતા સામે આપણે સુસજ્જ થવાનું છે. ત્યારે નવનીતભાઈ સાહેબને આપણે એવું પૂછીશું કે આ એક બાજુ સરકાર છે અને સરકાર સરકારનું કામ કરે છે, સરકાર સરકારનું કામ કરવાની છે, સારી રીતે કરે છે. સરકારના તબીબો, હેટ્સ ઓફ ટુ ધેમ, કોરોના ફાઇટર્સ, માય સેલ્યુટ ટુ ધેમ. પણ એ સરકાર છે એક બાજુ છે, પ્રજા બીજી બાજુ છે. આ એક બાજુ ને બીજી બાજુ કોઈ દાડો લોકશાહીમાં ચાલે નહીં. સ્ટેક હોલ્ડર્સને સાથે લીધા વગર કોઈ પણ કામ લાંબા સમય સુધી કર્ફ્યુથી અથવા પ્યુનિટિવ મેઝર્સથી લઈ શકાય નહીં. તો સાહેબ શું લાગે છે, આપણે કઈ રીતની અપ્રોચ હોવો જોઈએ અને આપનું શું આમાં મંતવ્ય છે? આભાર જયનારાયણભાઈ. પહેલાં તો હું એવું કહીશ કે એક જે માહિતી મળતી હતી આપણે માણસોને, પબ્લિકને, કે કેસ ઓછા થતા જાય છે, મૃત્યુદર પણ ઘણો ઓછો છે, રિકવરી રેટ બહુ વધારે છે અને સબસિક્વન્ટલી આપણે જોઈએ કે ધીમે ધીમે સ્કૂલો ખુલવાની વાત આવી, ઔદ્યોગિક એકમો ખુલવાની વાત આવી, ટ્રાન્સપોર્ટ સુધર્યો. આ બધું થવાથી એક એવો આભાસ ઊભો થયો કે આપણે કોરોનાને જીતી ગયા છીએ અને કોરોના હવે આપણને કશું બગાડવાનું નથી. કપલ વિથ ધેટ જે પેન્ડેમિક ફટીક છે એવા સ્ટેજ ઉપર આપણે આવીને ઊભા હતા અને એના ઉપરાંત ફેસ્ટિવલ્સ કે જેમાં ખરીદી અને બહાર જવાનું વાતાવરણ ને બધું ભેગું થયું
એટલે હજી તો માવલંકર સાહેબને ડૉક્ટર વીએન શાહે કીધું કે શિયાળો આવશે, એ તો હજી આવ્યો જ નથી, પણ એ પહેલાં જ આ વિસ્ફોટ થઈ ગયો. એટલે હું માનું છું કે આમાં બંને બાજુના પ્રોબ્લેમ્સ છે. પહેલો પ્રોબ્લેમ એ છે કે આપણી પાસે કોઈ ઇફેક્ટિવ એવી વસ્તુ નથી કે જેનાથી આપણે ડિસિપ્લિનનું પાલન કરાવી શકીએ જનરલ પબ્લિકમાં. અને બીજી વસ્તુ એવી છે કે જનરલ પબ્લિકની પણ અન્ડરસ્ટેન્ડિંગ એવી ના થઈ કે ભાઈ ચલો આ તો કોરોના કેવી રીતે જાય. આપણી પાસે ન તો હર્ડ ઇમ્યુનિટી છે, ન તો વેક્સિનેશન છે, અને R0 વાળો 2.54 વાળો ડિસીઝ એ કંઈ એમની જાતે જતો નથી રહેવાનો. તો આપણે એ જે માન્યું કે આપણે હવે કોરોનાને જીતી ગયા છીએ અને આપણે માસ્ક પહેરવાની જરૂર નથી, ટોળામાં જવાથી કંઈ નુકસાન નથી, અને પાર્ટીઓ કરવામાં વાંધો નથી, જોડે જમવામાં વાંધો નથી. ઇનફેક્ટ બે મહત્વની વસ્તુઓ કે ઇન્ડોર પાર્ટીઝ અને સ્મશાનમાં મોટી હાજરી, અત્યાર સુધી આ બે વસ્તુએ બહુ મોટો ભાગ ભજવ્યો છે. તો હું માનું છું કે આમાં ખરેખર બ્રોડર સેન્સમાં બે વસ્તુઓ કરવા જેવી છે. પહેલી વસ્તુ કે ગાઈડલાઇન્સ હોવી જોઈએ કે કયા દર્દીને આપણે ઘરે રાખીને સારવાર આપી શકીએ, જે આપણી પાસે ખબર નથી. દરેક માણસ કે આ તમે ઘરે રહી શકો છો, 104 વાળા આવીને પણ કહે અને હું પણ કહું, પણ કયા દર્દીઓ ઘરે રહી શકે છે એનું એક માર્ગદર્શિકા હોવી જોઈએ. બીજું કે કયા દર્દીઓએ હોસ્પિટલમાં જવું જોઈએ એની પણ માર્ગદર્શિકા હોવી જોઈએ. આપણે કહીએ છીએ કે ચલો ભાઈ પરિસ્થિતિ ગંભીર નથી, પણ ખરેખર અત્યારે કોઈ પણ હોસ્પિટલમાં જગ્યા મેળવવી બહુ જ અઘરી છે અને આપણને જગ્યા મળતી નથી. એવા સંજોગોમાં આપણે કેવી રીતે હોસ્પિટલનું બર્ડન પણ ઘટાડીએ, તો એના માટે જેમ સાહેબ તમે પહેલાં એક જમાનામાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની વાત કરતા હતા, એવી રીતે અત્યારે પબ્લિક અને સરકાર વચ્ચેનો સમન્વય થાય અને એક એવો બહોળો ટાસ્ક ફોર્સ બનાવવો જોઈએ કે જેમાં માત્ર ડૉક્ટર્સ નહીં પણ ડૉક્ટર્સ, સામાજિક કાર્યકરો, એડમિનિસ્ટ્રેટરો અને સમાજની અગત્યની વ્યક્તિઓ, ધર્મગુરુઓને પણ આમાં સાંકળી શકાય. આ બધાએ ભેગા થઈને પબ્લિકને આપણે એડ્યુકેટ કરવાની જરૂર છે કે આ કોરોના હજી ગયો નથી, હજી WHO એને કંઈ કહ્યું નથી, હજી કોરોના જવાના કોઈ એધાણ નથી. જ્યાં સુધી આપણે વેક્સિનને હર્ડ ઇમ્યુનિટીનું પ્રમાણ વધશે નહીં ત્યાં સુધી આ જવાનો નથી. તો એવા સંજોગોમાં આપણે ફટીક થઈ ગયે કે આપણે રિલેક્સ થઈ જઈએ તો ચાલશે નહીં. એટલે આ 3 SMSની જે વાત છે ડૉક્ટર વીએન શાહે કરી એ બહુ જ બેઝિક વાત છે. એટલું જ નહીં, માસ્ક પહેરવો પણ યોગ્ય માસ્ક પહેરવો જરૂરી છે. નાક દેખાતું હોય, દાંત દેખાતા હોય એ માસ્ક નથી, એ માસ્ક પહેરેલો નથી. ડિસ્ટન્સ પણ રાખવું જરૂરી છે. ઘરમાં 2 થી વધારે માણસ હોય તો એમને પણ માસ્ક પહેરવો જરૂરી છે. આ બધી વસ્તુ એટલી બધી અગત્યની છે અને જો આ વસ્તુઓનો ખ્યાલ ન રાખીએ તો આપણે આ રોગ ઉપર કાબુ મેળવી શકીશું નહીં. અને હજી આપણે બધી વસ્તુઓનો વિચાર કરીએ તો 1 વર્ષ આપણે રાહ જોવી પડે એવી છે કે જેમાં આપણે આ રોગ ઉપર કાબુ મેળવી શકીશું. તો 1 વર્ષ થાક્યા વગર, કંટાળ્યા વગર આપણે આપણા અનુશાસનનું પાલન કરવું આપણા માટે બહુ જ જરૂરી છે. એટલે સાહેબ હું તમને એટલું કહીશ કે માર્ગદર્શિકા હોવી જોઈએ, દાખલ કોને થવું જોઈએ, ઘરે કોને રહેવું જોઈએ, એ બધામાં ઘરે રહેવાની શું સારવાર છે, દાખલ થવામાં શું સારવાર છે, ઉપરાંત પબ્લિક બિહેવિયરમાં કેવી રીતે આપણે ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ, અને આ બધી વસ્તુઓનું જો આપણે ધ્યાન રાખીએ તો જ આપણે કોરોના ઉપર કાબુ મેળવી શકીશું. કોઈ શોર્ટ ટર્મ નિર્ણયો લેવાથી મને લાગતું નથી કે આપણે એમાં વિજય પામી શકીશું. સાહેબ ધન્યવાદ સાહેબ. દર્શક મિત્રો, શાહ સાહેબે જે કહ્યું કે કોઈ રોકેટ સાયન્સ નથી કે તમે 2 દાડા કરફ્યુ નાખી દો અને પછી 3જા દાડે પાછો કરફ્યુ ખુલશે ત્યારે બધું બરાબર થઈ ગયું છે. એ થવાની શક્યતા નથી. આ 1 વર્ષ હજુ આપણે ધીરજથી ગાળવાનું છે. ડોન બ્રેડમેનને યાદ રાખવાનો છે કે ઇફ યુ હેવ એ કેપેસિટી ટુ સ્ટે એટ ધ વિકેટ, રન્સ વિલ ફોલો. તમારે ટકી રહેવાનું છે અને એના કરતાં પણ તમારા ઘરમાં ગરડા છે, કોઈ માંદા છે, કોઈની કોમોર્બિડિટી એટલે હાઈ બ્લડ પ્રેશર હોય, ડાયાબિટીસ હોય, એવા માણસો છે, એમને આનાથી આપણે વિશેષ સાર સંભાળ રાખીને જાળવવાના છે. અને એના માટે તમે સ્વયંભૂ જ્યાં સુધી લોકમત ઊભો નહીં કરો, ધર્મગુરુઓ પોતાના પંથના લોકોને કે એની ચોક્કસ અસર થશે. સાહેબે કહ્યું તે પ્રમાણે વહીવટી તંત્ર એની સાથે જોડાય. રોટરી, લાયન્સ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જેવી સંસ્થાઓ પણ આ કામમાં, પ્રજામત ઊભો કરવાના કામમાં
લાગે. અને એ રીતે તમે યોગ્ય રીતે કઈ રીતે માસ્ક પહેરો એ સમજાવવાની જરૂર પડે છે. ઘણા લોકો તો માસ્ક પોલીસ દંડ ના કરે એટલા માટે પહેરે છે, અને દાઢીએ રાખે એટલે મોઢું ખુલ્લું હોય, નાક પણ ખુલ્લું હોય. આ સાહેબે કહ્યું કે આ તો સાવ ખોટી પદ્ધતિ છે. તમારું નાક ઢંકાયેલું હોવું જોઈએ, મોં ઢંકાયેલું હોવું જોઈએ, પછી દાઢી ઢંકાયેલી હોવી જોઈએ. આ માસ્ક પહેરવાની સાચી પદ્ધતિ છે. અને 3 લેયર માસ્ક તમે કોટનમાંથી બનાવીને પણ પહેરશો તો કોઈ વાંધો નથી, પણ માસ્ક પહેરો. 2 ગજ કી દૂરી વાળી વાત કરી સાહેબે કે ઘરમાં પણ તમે 2 ગજ કી દૂરી રાખો. અને શાહ સાહેબે પણ કહ્યું ને નવનીતભાઈ શાહ સાહેબે પણ કહ્યું કે આ પ્રાઇવેટ પાર્ટીઓ એને મહેરબાની કરીને હમણાં હોલ્ટ કરી દો, જાઓ જ નહીં. જેને ઉમળકો હોય ને ઉત્સાહ હોય ભલે કરતા, ડોન્ટ ગો ધેર. આ જોખમી છે. માવલંકર સાહેબ, આ રસી માટે આપણે કેટલી રાહ જોવી પડશે એવું આપને લાગે છે? અને આવ્યા પછી કેટલા સમયમાં એ બધાને આપવામાં કેટલો સમય છે? કારણ કે ભગવાનની દયાથી આપણે 138 કરોડ છીએ અને રાતે ન વધે એટલું દિવસે વધીએ છીએ આપણે. તો શું લાગે છે આપને આ મેનેજમેન્ટ ઓફ ધ વેક્સિન ઇન ઇટ સેલ્ફ એ શું પ્રશ્નો ઉભા કરી શકે? જયનારાયણભાઈ, વેક્સિન જુદા જુદા પ્રકારની આવી રહી છે. જે ફાઇઝરની વેક્સિન હમણાં ટીવીમાં ઘણી વાર ચર્ચા થઈ, એ તો ઘણી મુશ્કેલ છે. -70 ડિગ્રીએ રાખવી આપણે ત્યાં ક્યાંય બહુ જ ઓછી જગ્યા એવી છે કે જેમાં રાખી શકાય. એટલે એ વેક્સિન તો કદાચ આપણે આવે તો પણ ઉપયોગમાં બહુ ન લઈ શકાય. કદાચ મોટા શહેરોમાં થોડી મળી શકે. બાકીની જે વેક્સિનો છે કે જે સામાન્ય ટેમ્પરેચર પર જેમ પોલિયો, બીજી બધી રસીઓ રાખીએ છીએ એવી રીતે આપી શકાય એવી જે વેક્સિન છે, એ જ્યારે આવશે ત્યારે પહેલા 3-4 મહિના તો એ આવશે એટલે છાપામાં જાહેરાત થઈ એટલે આવી નહીં. જ્યારે આપણને ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા એને પરમિશન આપશે પછી એ આવી ખરેખર ઓફિશિયલી એવું કહેવાય. અને એ પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ટાસ્ક ફોર્સ બનાવ્યો છે. એ લોકોએ નક્કી કર્યું છે કે પહેલા જે કોરોના વોરિયર્સ છે, જે લોકો ડે ટુ ડે કોરોનાના સંબંધમાં આવે છે, એ લોકોને આપવામાં આવશે. એ પછી જે લોકોને વધારે મૃત્યુનું રિસ્ક છે, જે ગરડા છે, કોમોર્બિડ છે, બીજી કન્ડિશન વાળા છે, એમને આપવામાં આવશે. અને એ પછી જો વધશે અથવા એ પછી વધારે ડોઝ જ્યારે આવશે ત્યારે જનરલ પબ્લિકને એ મળવાની શરૂઆત થશે. એટલે જનરલ સામાન્ય લોકો માટે, તંદુરસ્ત લોકો માટે તો હજુ કદાચ 6 મહિનામાં પણ જો આવે તો સારું. જે પ્રાયોરિટી વાળા છે એ મારું માનવું એવું છે કે 3-1 મહિના તો હજુ લાગશે. કારણ કે આ જે કંપનીઓએ અનાઉન્સમેન્ટ કરી છે કે અમારી ફેઝ 3 ટ્રાયલો પતી છે, એ પછી એ બધા કાગળો ભેગા કર્યા. આજે જ ન્યૂઝ હતા કે ફાઇઝરે USFDA માં એપ્લિકેશન કરી દીધી છે. USFDA પણ એની કમિટીઓ અને દ્વારા ઘણું ઝડપથી કરશે, પણ એની પરમિશન આપશે. પછી એવી રીતે આપણા FDA અને ડ્રગ કંટ્રોલરની પરમિશનો બધું મળતા અને પછી જ્યાં બનતી હશે ત્યાંથી વિમાનથી આવીને એનું ડિસ્ટ્રીબ્યુશન. એટલે એક આખો લાંબો એનો કાર્યક્રમ છે અને વખત તો ચોક્કસ 3 થી 6 મહિના જેવો ગણી જ લેવો જોઈએ, જ્યાં સુધી રસી આવે ત્યાં સુધી. ધન્યવાદ સાહેબ. વીએન શાહ સાહેબ, આપ તો આ કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય છો. કયા પ્રકારની તૈયારીઓ આ ટાસ્ક ફોર્સ દ્વારા રસી આવે ત્યારે એને નિર્ધારિત જે ટાર્ગેટ છે ત્યાં સુધી વેક્સિનેશન માટે પહોંચાડવા માટે કયા પ્રકારની તૈયારીઓ જરૂરી બનશે? કારણ કે માવલંકર સાહેબે કહ્યું કે ફાઇઝરની રસી તો -70 ડિગ્રી ટેમ્પરેચરે રાખવી પડે, એ કંઈ બહુ વાયબલ ના બને આપણા ત્યાં. પણ એસ્ટ્રાઝેનેકા કે બીજી કોઈ રસી, કે આપને શું લાગે છે આ અંગે? ફોર્ચ્યુનેટલી મેડિકલ સાયન્સમાં ઇન્ડિયા ઘણું આગળ છે. એને સપ્લાય ચેઇન કહે છે
સપ્લાય ચેન દાખલા કે સ્ટોકિસ્ટ અત્યારે દિલ્હીમાં છે, દિલ્હીથી સબ સ્ટોકિસ્ટ અમદાવાદમાં આવે, ડિસ્ટ્રિક્ટ લેવલે જાય અને એની આખી સપ્લાય ચેન, એના વાન આવે, ધારો કે ઇન્સ્યુલિન છે તો ઇન્સ્યુલિનના અમુક ટેમ્પરેચર, એ ફ્યુ ઇન્જેક્શન છે કે જેને એ રીતે એને માઇનસ ટેમ્પરેચરમાં જ એને કરવાનું છે. એની આખી એક સપ્લાય ચેન હોય છે. એ ગવર્મેન્ટે લગભગ મોટાભાગનું કામ એમાં પૂરું કરેલું છે કે સપ્લાય ચેન કેવી રીતે કરશે. અને ફોર્ચ્યુનેટલી મેં એને કહ્યું કે વિશ્વની ઇવન 60% મેડિસિન ભારતની અંદર બને છે, ઇન્જેક્ટેબલ ભારતની અંદર બને છે. એટલે હાઉ ટુ મેન્ટેન એન્ડ હાઉ ટુ ડુ ધ સપ્લાય ચેન. હવે ત્યાંથી ડિસ્ટ્રીબ્યુશન, અને ડિસ્ટ્રીબ્યુશન એ પ્રોપર જે આપે કહ્યું એમ પહેલું જે છે કોરોના વોરિયર્સ છે, ઇવન પોલીસ કર્મચારી છે, ઇવન પ્રેસના માણસો છે, જે લોકો ડે ટુ ડે પબ્લિકમાં, અને પ્લસ જે કોમોર્બિડ કન્ડિશનવાળા છે એ લોકોનું આખી લગભગ યાદી તૈયાર થઈ ગયેલી છે. અમદાવાદ મેડિકલ એસોસિએશને પણ ગયા મહિને ખૂબ સારું કામ ઉપાડ્યું. દરેકે પોતાના એમના એડ્રેસ અને રીકલેક્શન કરી અને એમને કોરોના વોરિયરનું આખું લિસ્ટ તૈયાર કર્યું. એટલે આખા દેશ લેવલે આ વસ્તુ ચાલી રહી છે. એટલે જ્યારે વેક્સિન આવશે ત્યારે એ સપ્લાય ચેન થ્રી પહોંચાડવામાં તકલીફ નહીં પડે. પણ હજી હું થોડો ડિફર માવલંકર સાહેબ સાથે કહું છું કે હું 3 થી 6 મહિનામાં હજી એક્સપેક્ટ નથી કરતો. આવશે ત્યારે એ ફ્યુ વેક્સિન આપણને મળશે. પેલું ન હોય કે પેલું છે ને બળિયાના બે ગણા, ભીમ છે એને ડબલ ખાવા માંગતું, બાકીના પાંડવોને નહોતું મળતું. એમ આ વેક્સિન આવ્યા પછી ધનાઢ્ય કન્ટ્રીઓ જે છે, યુરોપિયન કન્ટ્રી છે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા ડેવલપ કન્ટ્રીઝ છે, ઇન્ડિયાનો એમાં ક્યાં વારો આવશે, કેટલા વેક્સિન મળશે અને કેટલું. અને એ દરમિયાન યસ, મને હાઈ હોપ્સ આપણી ભારતની વેક્સિન ઉપર છે. બહુ જ આશાસ્પદ છું. એના રિઝલ્ટ પણ બહુ જ સારા છે. અને એ ડેફિનેટલી આપણે ઘેર વેક્સિન, પણ એને માટે 12 મહિનાનો સમય ગણીને ચાલવાનું. હું આપને હજી બી ફરીથી કહું છું, વેક્સિન આવશે પણ આપના ઘરે ક્યારે એ ક્વેશ્ચન માર્ક છે, અને એ 9 થી 12 મહિના મિનિમમ ગણવાના છે. નારણભાઈ ધન્યવાદ સર. દર્શક મિત્રો, આ વેક્સિન આવશે, માવલંકર સાહેબે પણ કહ્યું, વીએન શાહ સાહેબે પણ કહ્યું, એમાં કોઈ શંકા નથી. વેક્સિન આવશે, ચોક્કસ આવશે. પણ એને આવતા જે સમય લાગે તે સમય દરમિયાન તો તમારે તમારી સાવચેતીથી ટકી રહેવું જ પડે. સ્વીડનના આરોગ્ય મંત્રીએ બહુ સ્પષ્ટ વાત કરી છે સ્વીડનના નાગરિકો માટે કે પોતે સ્વસ્થ રહેવું અને બીજાને પોતાના કારણે માંદગી ના આવે તેની કાળજી રાખવી એ દરેક નાગરિકનો નાગરિક ધર્મ છે. હવે આ નાગરિક ધર્મ જો આપણે પાડીએ તો વેક્સિનની બહુ ઝાઝી ચિંતા કરવાની જરૂર ન પડે. ફોર્ચ્યુનેટલી દેશની આપણે જો વાત કરીએ તો 1 લાખની સરેરાશ હતી, 1 લાખ ઉપરની, એમાંથી ઘટતા હવે આપણે 40 થી એ નીચે હવે પહોંચી ગયા છે. એટલે દેશમાં ઘટી રહ્યા છે. આ ચિંતા ગુજરાતમાં એકદમ પેલી સ્પાઇક આવી વધી એની છે, દિલ્હીમાં વધી એની છે. દિલ્હી તો દેશની રાજધાની છે એટલે આપણને તરત એની ચિંતા કરાવે. આ બધા વચ્ચે ફરી એકવાર આપણે શાહ સાહેબ પાસે જઈશું કે સાહેબ આપ શું આ વેક્સિન આવે એ પહેલા શું કાળજી રાખવી જોઈએ, આપ શું કહેવા માંગો છો? એવી કોઈ પ્રિવેન્ટિવ મેડિસિન છે? કેટલાક લોકો HCQ લેવાની વાત કરે છે કે બીજી કોઈ દવા લેવાની વાત કરે છે, કોને લેવી જોઈએ? સાહેબ, બધા જે ટ્રાયલ્સ છે એમાં કોઈ પણ દવા કોરોના વેક્સિનને માટે પ્રિવેન્ટિવ છે નહીં. HCQS, ડોક્સીસાઇક્લિન, આઇવરમેક્ટિન કે તમે કોઈ પણ દવાનું નામ લો, એનો યુઝ એકદમ ઇમ્પિરિકલ છે અને ઓથેન્ટિકેટેડ છે નહીં. એટલે હું માનતો નથી કે આ બધી દવાઓ જોકે ઘણા મોટા પ્રમાણમાં વપરાય છે પણ એ આપણને ફોલ્સ સેન્સ ઓફ સિક્યોરિટી આપે છે કે આપણે આ દવા લઈએ છીએ એટલે આપણને નહીં થાય. પણ ઇન્ક્લુડિંગ મેડિકલ પર્સોનેલ્સ પણ આ બધી દવાઓ પ્રોફાઇલેક્ટિક લેતા હોય છે. પણ તમે ઇફ યુ સ્કેન ધી લિટરેચર તો આમાંની કોઈ પણ દવા પ્રોફાઇલેક્સિસ માટે યુઝફુલ નથી. એવી જ રીતે જે ઘણી દવાઓ છે કે જે નોન એલોપેથિક દવાઓ છે એ પણ રેકમેન્ડેડ છે, પણ એના પણ આપણી પાસે કોઈ એવા ઓથેન્ટિક ટ્રાયલ્સ નથી કે આ કરવાથી ખરેખર આપણે કોરોનાને રોકી શકીએ. એટલે સૌથી અગત્યની વસ્તુ ડિસિપ્લિન. અને ડિસિપ્લિનમાં જે કહ્યું એમ દૂરી, માસ્ક, હેન્ડ વોશિંગ અને જેમ મેળાવડા નહીં કરવા, ઇન્ડોરમાં તો વધારે ધ્યાન રાખવું, ખુલ્લામાં હજી થોડું બેસવાની છૂટ છે. પણ એ બધી વસ્તુઓને જો આપણે ધ્યાન રાખીએ અને દરેક માણસ
રોગને પ્રિવેન્ટ કરવા માટે પોતે જવાબદાર છે એવું માને તો જ આપણે આ ટાઈમ સુધી જઈ શકીએ. વેક્સિન આપણે બહુ સાંભળ્યું, પણ જ્યારે સ્પેનિશ ફ્લૂ થયો ત્યારે એ જે પેન્ડેમિક મહામારી હતી એ 2.5 વર્ષ ચાલી હતી. એ વખતે વેક્સિન નથી આવી અને તેમ છતાં આપણે મહામારી ઉપર કંટ્રોલ લાવી શક્યા હતા. ઇટ ઇઝ ઓનલી બીકોઝ ઓફ ધી હર્ડ ઇમ્યુનિટી. એટલે એવું છે કે જો આપણે આ બધી વસ્તુનું ધ્યાન રાખીશું તો વેક્સિન આપણને કદાચ વધારે મદદરૂપ થશે. અને જેમ ડૉક્ટર વી.એન. શાહે કીધું કે ઇન્ડિયન વેક્સિન્સ વુડ બી મોર ઇમ્પોર્ટન્ટ ફોર અવર કન્ટ્રી. ખાસ કરીને એસ્ટ્રા, સિરમ ઇન્સ્ટિટ્યૂટ, ઝાયડસ એ બધી જે વેક્સિનો બનવાની છે એ મને લાગે છે કે આપણી પબ્લિકને વધારે ઇમ્પોર્ટન્ટ મદદરૂપ થશે. જે ફાઇઝર માવલંકર સાહેબે કીધું કે એના ડિસ્ટ્રીબ્યુશન અને સ્ટોરેજના જ ઇસ્યુ રહેશે. પોલિયો આપણે કરી શકીએ છીએ તો કદાચ મોડર્નાની વેક્સિન પણ આપણે વધારે સારી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરી શકીશું. એટલે હું માનું છું કે અત્યારે તો આપણે અનુશાસનમાં રહેવું એ જ આપણા માટે બહુ અગત્યનું છે. આપણે આપણી જાતને જેટલી સાચવીશું એટલું જ આપણે બીજાને પણ સાચવીશું અને એનાથી આપણે કોમ્યુનિટીને, સમાજને અને દેશને મદદરૂપ થઈશું. એટલે હું માનું છું કે વેક્સિન આવે ત્યાં સુધી આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે. એની સાથે સાથે ટ્રીટમેન્ટ ગાઈડલાઇન્સ પણ મને લાગે છે કે એ વધારે ફોકસ કરવાની જરૂર છે. કયા દર્દીઓ ઘરે રહી શકે છે, કયા દર્દીઓ માટે હોસ્પિટલ ખાલી રાખવી જોઈએ, કયા દર્દીઓ માટે આઈસીયુમાં ખાલી જગ્યા હોવી જોઈએ, એનો પણ આપણે સવિસ્તાર બધાને માહિતી મળે એવું કરવું જોઈએ. કારણ કે એ બહુ ગ્રે એરિયા છે કે જેમાં ઘણા બધા માણસોને હજી ખબર નથી પડતી કે એમને હોસ્પિટલમાં જવું જોઈએ કે એમને ઘરે રહેવું જોઈએ. તો આ વસ્તુઓ ધ્યાન રાખીએ તો હું માનું છું કે આપણે સારું કરીશું અને આપણે કોરોના ઉપર કાબુ મેળવવા માટે વધારે એફેક્ટિવ રહીશું. સર, એક નાનો ક્વેશ્ચન. ઘણા લોકો કોરોનાના નામથી ગભરાઈને શરૂઆતમાં રોગ છુપાવે છે, ડોક્ટર પાસે નથી જતા કે ભાઈ ન્યુમોનિયા થયો છે, ભાઈ આવું થયું છે, તાવ આવે છે, નથી આવતો, ઉતરી ગયો છે. આપની શું સલાહ છે એવા લોકો માટે? મારે સાહેબ એમાં એવું કેવું છે કે તમે જો કોરોના તમે લેબોરેટરી ટેસ્ટ કરાવો તો દેન યુ આર નોટિફાઈડ. તમે નોટિફાઈડ થાઓ એટલે તમે તમારા ઉપર સ્ટીકર લાગી જાય, તમને 14 દિવસ ક્વોરન્ટાઇન કરે અને તમારી બધી ફ્રીડમ જતી રહે એવું લોકો માને છે. એટલે હજી પણ ગામડામાં કોરોનાની દવા અથવા કોવિડ-19ની દવા એ બ્લડ આપણે સ્વોબ ટેસ્ટ ઉપરથી નથી થતી પણ સીટી સ્કેન ઉપરથી થાય છે. કારણ કે સીટી સ્કેન કરાવવું સહેલું છે, એમાં કોઈ પરમિશન જોઈતી નથી, થઈ જાય છે, એ નોટિફાય થતું નથી. એટલે એ લોકોને માટે ફ્રીડમ છે કે ભલે એમને ખબર પડી કોરોના છે પણ એમના ઉપર વધારાના રિસ્ટ્રિક્શન નથી. એટલે હું માનું છું કે હવે કોરોનાનો ટેસ્ટ તો છે ને એ માણસનો હક હોવો જોઈએ. કોઈ પણ માણસ જઈને એમ કે મારો RT-PCR કરી આપો તો એને કોઈ ડૉક્ટરની પણ સર્ટિફિકેટની જરૂર નથી, એમાં સરકારને પણ ખર્ચો કરવાનો નથી. એ પોતાના ખર્ચે જો એ ટેસ્ટ કરાવે તો એમાં એને માટે જરૂરી છે. હા, પણ એ થાય તો એનામાં એવું એજ્યુકેશન હોવું જોઈએ કે આપણે હવે પોઝિટિવ છીએ તો આપણે બીજાઓને આ રોગ ન ફેલાવીએ, એના માટે આપણે જે પ્રિકોશન્સ લેવાના છે એની અન્ડરસ્ટેન્ડિંગ સારી કરવી બહુ જરૂરી છે. જી માવલંકર સાહેબ, એક વધારે પડતો હવે કોરોનાનો સ્પ્રેડ એક સોસાયટીમાં 40 કેસ હોય, 50 કેસ હોય, એવું ઘરમાં 3-4 કેસ હોય, આવું બધું હવે બનવા માંડ્યું છે. મારા આપને 2 પ્રશ્નો છે. શું આપ માનો છો કે હવે કોરોના હવાથી પણ ફેલાવા માંડ્યો છે અને કોમ્યુનિટી સ્પ્રેડના તબક્કામાં આપણે પહોંચી ગયા છીએ જ્યાં સુધી ગુજરાત કે દિલ્હીને લાગે વળગે છે ત્યાં સુધી? ચર્ચા છે એનું એક આખું સાયન્ટિફિક ઘણા બધાએ એનું એક પરિપત્ર બનાવીને લગભગ 200 સાયન્ટિસ્ટે લગભગ 3 મહિના પહેલા WHO ને આપ્યું. પણ WHO એ માનતું નથી. એમણે એટલું માન્યું છે કે હોસ્પિટલમાં અથવા બંધ જગ્યાએ દૂર સુધી જઈ શકે છે, એસ્પેશિયલી એર કન્ડિશન્ડ હોય. એટલે એ ખાસ કહેવાની જરૂર છે જે ઘણાને હજુ નથી ખબર. ઇવન હોસ્પિટલોમાં મેં જોયું કે બારી બારણા ખુલ્લા રાખો, એર કન્ડિશન હોય છતાંય બારી બારણા ખુલ્લા રાખો તો એ સ્પ્રેડ થવાની શક્યતા બહુ જ ઓછી હશે. જેટલું બંધિયાર વાતાવરણ એમાં એક જણ હશે તો ઘણા બધાને એ પહોંચાડશે. એટલે એ એક વસ્તુ ચોક્કસ છે, પણ બહુ દૂર સુધી જઈ શકે એવું હજુ લાગતું નથી અને એવા કન્ક્લુઝિવ બહુ પ્રૂફ એના નથી. હવે બીજો તમે પ્રશ્ન પૂછ્યો કમ્યુનિટી સ્પ્રેડ. હવે એની એવી કોઈ ડેફિનેશન નથી. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એક સ્ટેન્ડ લીધો છે કે આખા દેશમાં કમ્યુનિટી સ્પ્રેડ નથી, તો એ તો બહુ ક્લિયર છે
તમે જુઓ તો અમે વચ્ચે પણ એનાલિસિસ કર્યું હતું કે 740 ડિસ્ટ્રિક્ટ છે જિલ્લાઓ, એમાંથી 50 ડિસ્ટ્રિક્ટમાં ઘણા મોટા પાયા પર લગભગ 60-70% કેસો ખાલી 50 ડિસ્ટ્રિક્ટમાં છે. અમુક ગુજરાતના બી એવા ડિસ્ટ્રિક્ટ છે કે જેમાં રોજના 1, 2, 5, 10 એવા કેસ થાય છે, જ્યાં વસ્તી 10 લાખ 6 લાખ એવી વસ્તી છે, છતાંય ત્યાં ઓછા છે, કારણ કે ગામડાનો વિસ્તાર છે. એટલે શહેરોમાં વધારે ગીચ વસ્તીમાં બહુ જ વધારે કેસ થઈ રહ્યા છે. પણ એ સાથે એ પણ જોવાની જરૂર છે કે આ રોગ બદલાતો જાય છે. જેવું એપ્રિલમાં હતો એવો મે, જૂન, જુલાઈમાં ઓછો થયો. હવે પાછા એવું ડોક્ટરો જે ટ્રીટ કરે છે એમની પાસે જાણવા મળે છે કે આખા ફેમિલીઝ આવી રહ્યા છે. અમારા જ ઘણા જાણકાર લોકોમાં આખા 5 જણ 6 જણ, જેવું પહેલા નહોતું, ઘરમાં 1 જણ 2 જણને થતો હતો, પણ હવે એટલે એ રીતે પણ કદાચ રોગના જંતુઓ બદલાતા હોય, મ્યુટેટ થતા હોય. જેમ ડેનમાર્કમાં જોવા મળ્યું છે કે હવે એ એનિમલ્સમાં પેલા જેના ફર ને બધું વાપરે છે, મિંક કરીને, એમાં ગયા છે ને એમાંથી પાછા હ્યુમનમાં આવી રહ્યા છે. એટલે રિસર્ચનો આ પાસું પણ જોવા જેવું છે કે આના ડેટા લઈને કેટલા ફેમિલીઝમાં, આપણે રોજ સંખ્યા આપીએ છીએ કે આટલા લોકોને થયો, પણ એ સાથે કેટલી ફેમિલીઝમાં આટલા લોકોને, 1000 લોકોને થયો પણ એ 800 ફેમિલી 500 ફેમિલી, એટલે ઓન એન એવરેજ દરેક ફેમિલીમાં કેટલાને થયો એ પણ એના તારણો કાઢવા જોઈએ. અને શહેર વાઇઝ, ગામડા વાઇઝ, વિસ્તાર વાઇઝ એ કાઢવા જોઈએ, નહીં કે આખા ગુજરાતનો એક આંકડો આપી દીધો કે આખા ભારતનો એક આંકડો આપી દીધો. જી બીજું મારે એ પણ એક કહેવું છે, મેં જે પહેલા કહ્યું કે આનું ટેસ્ટિંગ બધી જ લેબોરેટરીને કરવાની છૂટ આપવી જોઈએ. સાહેબે હમણાં જ કહ્યું, શાહ સાહેબે, કે સામાન્ય કોઈ માણસને એવું લાગે, બીક પણ લાગે, તો એ જઈને ટેસ્ટ કરાવે પોતાના પૈસાથી. જેમ HIV નો ટેસ્ટ આપણે કરાવીએ છીએ, ટાઇફોઇડ નો ટેસ્ટ કરાવીએ છીએ, બીજા ત્રીજા, હવે આ રોગ એવો જ થયો છે એવું આપણે સમજીને એનો જે કંટ્રોલ, લાયસન્સ પરમિટ રાજ જેવું જે આખું ઊભું કર્યું છે, એ હવે ધીમે ધીમે ડિસમેન્ટલ કરવાની જરૂર છે કે બધા જ પેથોલોજીસ્ટ એનો ટેસ્ટ કરી શકે, જેની પાસે સાધનો હોય. આપણે રસ્તા પર ઉભો રહીને એનો રેપિડ ટેસ્ટ કરીએ છીએ, પણ પેથોલોજીસ્ટને આપણે કહીએ છીએ કે ના ના તમારે આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ. રેપિડ ટેસ્ટ તો ગમે ત્યાં થઈ શકવું જોઈએ. શાળા કોલેજો ખોલવાની વાત છે, શાળા કોલેજોમાં પણ રેપિડ ટેસ્ટ એમની લેબોરેટરીમાં મૂકી આપવા જોઈએ કે ભાઈ કોઈને બેવું લાગે તો શાળા કોલેજની લેબોરેટરીમાં જઈને પોતે જ ટેસ્ટ કરી લે, એક જણને શીખવાડી શકાય. જી એટલે આપણે જેટલું વધારે ટેસ્ટિંગ સહેલું બનાવીશું એટલે લોકોને વધારે તરત ખબર પડશે કે રોગ છે કે નથી, અને એ લોકો એ પ્રમાણે પગલા લેશે. જી એટલે એ ખાસ એ લોકોને સમજાવવાની જરૂર છે કે આનાથી ગભરાવાની જરૂર નથી. મૃત્યુનું પ્રમાણ છે પણ હવે ઓછું થતું જાય છે. ટ્રીટમેન્ટો આવી છે ઘણી બધી, આપણને હવે ખબર વધારે પડી છે. ગુજરાતમાં બી હવે પોસ્ટમોર્ટમ થયા છે, એના પણ રિઝલ્ટ હવે આવવા માંડ્યા છે, એટલે આપણને વધારે રોગ વિશે માહિતી મળી છે. જી શાહ સાહેબ, આપ કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય છો. આ જે લેબોરેટરીઓના ઉપર રિસ્ટ્રિક્શન્સ છે અને આંકડાની રમત ચાલે છે, ક્રિકેટ મેચનો સ્કોર સમજી શકાય, શેર બજારનો સેન્સેક્સ કે નિફ્ટી સમજી શકાય, રોગ થાય તો ધારો કે સંખ્યા વધી જાય તો એમાં સરકાર ક્યાં જવાબદાર છે? શેના માટે થઈને એ આંકડા એવી એક છાપ ઊભી થાય કે સપ્રેસ કરવામાં આવે છે? શું કહેવું છે આપનું આ માટે? જનાર્દનભાઈ, ચોક્કસ લોકોના મનમાં એવું જ છે કે ગવર્મેન્ટ આંકડા છુપાવે છે. એકચ્યુઅલી પહેલા દરેક લેબોરેટરીના સ્ટેટિસ્ટિક્સ વાઇઝ એવરી ડે ન્યૂઝ બુલેટિન બહાર પડતા હતા. અત્યારે સિમ્પલ આંકડા આવે છે. હવે આ આંકડાનું હમણાં જ કોઈ આવતા કોઈ પત્રકારે મને પૂછ્યું તો મેં એમને સિમ્પલ જવાબ આપ્યો કે અમદાવાદની જે મેજર 5 લેબોરેટરી છે એમાં કેટલા કોરોનાના ટેસ્ટ છે અને કેટલા પોઝિટિવ, તો રફલી પર્સન્ટેજ વાઇઝ ખબર પડી જશે કે આટલા ટેસ્ટ થયા છે. એટલે આમાં પડવાની જરૂરિયાત નથી. હું સિમ્પલ વસ્તુ છે. બાટલે જો ગવર્મેન્ટ આનાથી છુપાવવાનો બી પ્રયત્ન કરતા હોય તો એ બિલકુલ ન કરવું જોઈએ. આની ગંભીરતા એટલી છે કે જો એ રોગ બધાને ખબર પડશે તો લોકો જાગશે. અત્યાર સુધી આપણે એમ ખબર પડી કે 150 કેસ છે, 3 જ મૃત્યુ થયા, એટલે લોકો તો ખુશખુશાલ થઈ ગયા. પણ એવી જરૂરિયાત નહીં, ખબર પડે કે અહીંયા 500 કેસ થયા કે 1000 કેસ થયા તો લોકો જાગશે. એટલા માટે આ આંકડા જે છે એ સંપૂર્ણપણે સાચા ગવર્મેન્ટે બહાર આપવા પડે.
અને કોરોનાના ટેસ્ટ કરવાનો અધિકાર દરેક નાગરિકનો છે. એ જ પછી અમારી જે ટાસ્ક ફોર્સની કમિટી બની અને તરત જ ગવર્મેન્ટે સ્વીકાર્યું અને એ જ દિવસથી માવલંકર સાહેબ અમે સાથે જ હતા અને નિર્ણય કર્યો કે ભાઈ દરેક નાગરિકને પોતાનો હક છે, એ ટેસ્ટ કરાવી શકે છે. રિસ્ટ્રિક્શન્સ એટલા માટે હતા કે સાચા નાગરિકનું નહોતું થતું અને ખોટા નાગરિકનું શરૂઆતમાં થતું હતું. એ વખતે આપણી પાસે એટલી બધી કીટ નહોતી, એટલે જે કોમોર્બિડ કન્ડિશન હતા, સાચા નાગરિકની જરૂરિયાત હતી, એને ન મળતા પૈસા પાત્ર લોકો પરાણે ટેસ્ટ કરાવતા હતા. એ વખતે રિસ્ટ્રિક્શનનું આ એક મોટું કારણ હવે જરૂરી નથી, પણ હવે એ જરૂરી બિલકુલ નથી. સાહેબ એક નાનો પ્રશ્ન મને થાય છે કે 5,000 જેટલા બેડ ભરેલા છે જી અને દેશમાં મૃત્યુનો દર 2% છે. જી આપણે ગુજરાતમાં અડધો છે એમ ગણીએ જી તો પણ એ 50ના મૃત્યુ થાય એવું ઇન્ડિકેટ કરે છે. તો આ અડધાથી પણ ઓછો મૃત્યુદર આપણા ત્યાં એક ચમત્કાર નથી લાગતો આપને? ચમત્કાર એટલે બે ટાઈપનું આપણે કોરોના ડેથ ડિક્લેરેશન સર્ટિફિકેટમાં હોય છે. એમાં એક પ્રાઇમરી કોઝ આપવામાં આવે અને બીજું સેકન્ડરી કોઝ આપવામાં આવે. હવે દાય કે મને ડાયાબિટીસ ને હૃદય રોગ બંને છે, અથવા મને કેન્સરની બીમારી છે, મને કિડની ફેલ્યોર છે અને મને કોરોના થયું, તો એ કારણ કોરોના ગણવું કે કેન્સર ગણવું, એ કારણ કોરોના ગણવું કે કિડની ડિસીઝ ગણવું. એટલે એ ફ્યુ હોસ્પિટલ્સ એ પોતે જ આરે કે હૃદય રોગના કારણે મૃત્યુ થયું, ભલે એમાં કોરોના પોઝિટિવ હતા. એટલે આપણી પાસે જે ફેક્ચ્યુઅલ જે ફિગર આવવા જોઈએ એ આપણી પાસે નથી આવતા. પણ મારો આ સ્ટેજ પર હજી પણ એક પ્રશ્ન એ છે કે આ કોરોના વિશેની જે હમણાં વાત કરીને, જ્યાં સુધી શરદી ખાંસી આપણને તાવ છે એ ડિક્લેર આપણે ન કરીએ કે આ કોરોના નથી, ત્યાં સુધી આપણે આ કોરોના છે એમ સમજીને જ ચાલવાનું, વિધાઉટ એની ફિયર. બીકોઝ આપણે 5-10 દિવસ ના કહ્યું કે ગામડામાં ઘરે બેસી રહે, બેસી રહેવાની જરૂર નથી. તાવ છે, ખાંસી છે, શરદી છે, શ્વાસ ચડે છે, થકાન છે, સિમ્ટમ્સ ડાયરિયાના છે, આમાંનું કોઈ પણ લક્ષણ લાગે તો તમારા ડોક્ટરનો કોન્ટેક્ટ કરવો જોઈએ અને પહેલા એ સાબિત કરવું જોઈએ કે મને કોરોના નથી, અને એ પછી જ એની આગળની પ્રક્રિયા થવી જોઈએ. ધન્યવાદ સાહેબ. દર્શક મિત્રો, બે વાત માવલંકર સાહેબ અને શાહ સાહેબની વાતમાંથી બહાર આવી. માવલંકર સાહેબે કહ્યું બારી બારણા ખુલ્લા રાખો તો પણ આ રોગ ફેલાવાનો, તમે એર કન્ડિશનિંગમાં બેસવાનું હમણાં મોકૂફ રાખો, આમે શિયાળો છે, એસી ના ચલાવો, બારી બારણા ખુલ્લા રાખો, ઘરમાં હવા આવન જાવન થઈ શકે એ રીતે આવવા દો તો તમારું જોખમ ઘણું ઘટી જશે. શાહ સાહેબે બીજું કહ્યું કે પોલીસ ખાતા જેવું રાખો, પોલીસ કોઈને પકડે તો એને ગુનેગાર જ માને, એ સાચી વાત છે, એને પુરવાર કરવું પડે કે હું નિર્દોષ છું. તે રીતે તમને શરદી ખાંસી ઉધરસ થઈ હોય, તાવ આવતો હોય એમ માનીને ચાલો કે કોરોના છે, ટેસ્ટ કરાવ્યા પછી એ ના આવે તો સારું. એટલે આનાથી ગભરાઈને ચાલવું, રોગ છુપાવવો, એના કારણે તમે એવા તબક્કે જશો ટ્રીટમેન્ટ માટે કે પછી તમારા માટે મુશ્કેલ થઈ જશે. માટે તમે છુપાવશો નહીં, બંધ વાતાવરણમાં કે બંધિયાર વાતાવરણમાં રહેશો નહીં, અને આ આંકડાઓ છે એ આંકડાઓની માયાજાળમાં આપણે પડવા જેવું નથી. કોરોના છે અત્યારે ને આપણને પણ થઈ શકે છે એમ માનીને ચાલુ. અને તંત્ર, ખાસ કરીને અધિકારી સાહેબો, મોટા સાહેબો, એ જરા વધારે સંવેદનશીલતાથી આખા પ્રશ્નને લે તો મને લાગે છે કે રાજ્ય સરકાર ઘણું બધું કરી રહી છે, ઘણું સારું કરી રહી છે. એ રાજ્ય સરકારના જે પ્રયાસો છે એમાં બધાને લેશે સાથે તો મજા આવશે. પોતે બધું કરે છે એ આ હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે, આ મનોવૃત્તિમાંથી બહાર આવે. ચિત્તારો, માસ્ક પહેરો, ડિસ્ટન્સ રાખો, હાથ ધુઓ દર 2 કલાકે, બારી બારણા ખુલ્લા રાખો, બને ત્યાં સુધી એર કન્ડિશન વાતાવરણમાં બેસવાની ટેવ ના રાખો, અને જો તમને શરદી ખાંસી તાવ ઉધરસ હોય તો ટેસ્ટ કરાવી લેજો. આટલી વાત સાથે આપણે આજની વાતનું સમાપન કરીશું. એ જાણી લેજો કે હજુ 2021નું વર્ષ કોરોના આપણો મહેમાન રહેવાનો છે, આપણે એની સાથે પનારો પાડતા શીખવું પડશે. આ વાત સાથે આપણે આજની ચર્ચાનું સમાપન કરીશું. માવલંકર સાહેબ, નવનીતભાઈ શાહ સાહેબ અને વીએન શાહ સાહેબે ખૂબ, જેને અધિકૃત માહિતી કહી શકાય, ખૂબ ઊંડાણપૂર્વક આપણને માર્ગદર્શન આપ્યું છે. એનો આપણે અમલ કરીએ. આપ સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો એવી ભાવના સાથે આજની ચર્ચાને આપણે સમાપન તરફ લઈ જઈએ છીએ. આવજો, શુભરાત્રી. સી યુ અગેન ટુમોરો
વિથ અ ડિફરન્ટ ટોપિક, ડિફરન્ટ પેનલ. આવતીકાલે ફરી મળીશું. આવજો.